જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. તમારી જે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ ગઈ છે એના પછીનો આપણો ફર્સ્ટ વિડીયો છે. તો આશા રાખું કે તમને એક્ઝામને રિલેટેડ જે ઇન્સ્ટ્રક્શન આપી હતી એ જ પ્રમાણે તમે એક્ઝામ આપી છે અને એક્ઝામની અંદર જે પ્રશ્ન પૂછાયા એમાં તમારે લખવામાં કોઈ ભૂલ થઈ હોય અથવા તમને કોઈ ક્વેશ્ચન નહીં આવડ્યો હોય તો હવે પછી જ્યારે પાછી એક્ઝામ લેવાશે એ જ ચેપ્ટરની તો ત્યારે તમે એ ભૂલ રિપીટ ના કરો એનું ધ્યાન રાખશો. ખ્યાલ આવશે? ચલો, તો આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. એમાં અડધું ચેપ્ટર આપણે લીધું હતું, ત્યારબાદ પણ ઘણી થિયરી આપણી પતી ગઈ હતી. તો એકવાર થોડો ટાઈમ વધારે થઈ ગયો છે ગેપ, તો આપણે એકવાર ફરીથી રિવિઝન જોઈ લઈએ. ઉષ્માગતિશાસ્ત્રની અંદર સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું હતું ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય અને ઉષ્માગતિશાસ્ત્ર ડિટેલમાં સમજવા માટે મેં તમને કેટલાક પર્યાયો કરાવ્યા હતા. એમાં સૌથી પહેલાં કરાવ્યું હતું પ્રણાલી, એના પ્રકાર, ત્યારબાદ હતું આંતરિક ઉર્જા, પછી હતું એન્થાલ્પી. એના આધારિત આપણે બે સૂત્ર જોયા હતા, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હવે ત્યારબાદ જે વિડીયો એક્સ્ટ્રા આવ્યા છે એની અંદર મેં તમને એના પછી જે થિયરી કરાવી હતી એ હતા ઉષ્મા રાસાયણિક સમીકરણો અને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. તો એ જ કન્સેપ્ટનો આગળ ઉપયોગ આવશે. તો શું હતું ઉષ્મા રાસાયણિક સમીકરણ? તે પહેલાં પણ એન્થાલ્પી ફેરફાર કરાવ્યો હતા. એમાં પ્રક્રિયાની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, સિમ્બોલ બધા યાદ રાખજો, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, કલા રૂપાંતર હતું, એમાં બાષ્પાયન, પીગલન, ઉધ્વપાતન એન્થાલ્પી, આ બધું સમજાવ્યું હતું. ઉષ્મા રાસાયણિક સમીકરણમાં મેં તમને સમજાવ્યું હતું કે સમીકરણની આગળ જે ગુણ્યા હોય એ અણુની સંખ્યા નથી, પણ એ સમીકરણ બેલેન્સ કરવા માટે જેના વડે ગુણો છો તે છે. સમીકરણને ઉલટાવો તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર હોય અથવા પ્રક્રિયાની એન્થાલ્પી આપી હોય તો તેની સાઇન પ્લસ હોય તો માઇનસ લેવાની, માઇનસ હોય તો પ્લસ લેવાની. એના ઉદાહરણ પણ જોઈ ગયા હતા. અને હેસના ઉષ્મા સંકલનના નિયમની અંદર શું જોયું હતું? તો અલગ અલગ તબક્કામાં જ્યારે કોઈ પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એ બધા તબક્કાનો જો તમે એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરશો તો એ જ પ્રક્રિયા એક તબક્કામાં જ્યારે પૂર્ણ થાય એના એન્થાલ્પી ફેરફાર જેટલી હોય છે. તો એ જ કન્સેપ્ટને લઈને આપણે આગળ જવાનું છે. આજે આપણે એની આગળની થિયરી જોઈએ કે જે છે ટોપિક નંબર 6.5, એ છે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી. એની અંદર તમને અલગ અલગ એન્થાલ્પી આપી છે. પર્ટિક્યુલર આજના વિડીયોની અંદર આપણે જોઈશું દહનની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત શબ્દ આવે એટલે ઉપર મુદ્ધાંક લખીએ છીએ. હવે તમે દહનની એન્થાલ્પી છે એનું ઇંગ્લિશ નામ જોશો તો હીટ ઓફ કમ્બક્શન કહેવાય. તો એના ઉપરથી એનો સિમ્બોલ આવશે ડેલ્ટા સી એચ મુદ્ધાંક. ખ્યાલ આવશે? એટલે ડેલ્ટા આર એચ હોય, ડેલ્ટા એફ એચ હોય, બધા સિમ્બોલનો મિનિંગ શું થાય તમને સમજાવ્યું છે. તો જ્યારે ડેલ્ટા સી એચ લખીને આપ્યું હોય અને ઉપર મુદ્ધાંક હોય તો એ હશે દહનની પ્રમાણિત એન્થાલ્પી અથવા એને જ કહેવાય પ્રમાણિત દહન એન્થાલ્પી. ક્લિયર? ચલો, સૌથી પહેલાં હું વ્યાખ્યા લખું છું, પછી શું છે તે સમજાવું. તો એની વ્યાખ્યા જુઓ તો જ્યારે તમે દહન એન્થાલ્પી જોશો તો એ ઉષ્માક્ષેપક હશે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા હશે એમાં શું થશે? ઉષ્મા મુક્ત થશે. તો જ્યારે 1 મોલ પદાર્થ હશે એ ઓક્સિજનની હાજરીમાં, તમારે હાઇલાઇટ કરતું રહેવાનું છે, સંપૂર્ણ દહન પામે છે. અને સંપૂર્ણ દહન પામે ત્યારે જો પ્રક્રિયકો અને નિપજો આપેલ તાપમાને પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? દહન, પ્રમાણિત દહન એન્થાલ્પી. ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લો. શું લખીને આપ્યું? 1 મોલ પદાર્થ
હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન પામે ત્યારે શું થાય છે? જો પ્રક્રિયકો અને જે નિપજો હોય એ આપેલ તાપમાને પ્રમાણિત સ્થિતિમાં હોય તો ત્યારે થતા જો એન્થાલ્પી ફેરફાર છે એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત દહન એન્થાલ્પી. એટલે આગળ જોઈ ગયા એ રીતનું જ આવશે, પણ જ્યારે તમે જોશો દહન એન્થાલ્પીના દાખલા જોશો તો ત્યારે તમારે જે શબ્દ વાપર્યો હોય એનો સિમ્બોલિકલી મિનિંગ જો રોંગ કર્યો હોય તો તમારા માર્ક્સ કટ થાય. ખ્યાલ આવશે દહન એન્થાલ્પી શું છે? તો આપણે ખોરાક ખાઈએ છીએ એના દરમિયાન પણ દહન થાય અને ઉર્જા મુક્ત થાય છે. એના સિવાય એક સિમ્પલ ઉદાહરણ લઈ લો. આપણે જે રાંધણ ગેસ માટે સિલિન્ડર વાપરીએ છીએ એની અંદર બ્યુટેનનું દહન થાય તો એની સાથે સંકળાયેલી જે દહન એન્થાલ્પી છે કેટલી છે તે જુઓ. તો હવે હું તમને બતાવું છું. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જુઓ. રાંધણ ગેસમાં જે દહન માટે વપરાય છે એ છે બ્યુટેન. CnH2n+2 ના આધારે તમે જોશો તો બ્યુટેનનું સૂત્ર જોશો તો C4H10 થાય. તો આ છે બ્યુટેન પ્રમાણિત સ્થિતિમાં. એનું દહન થશે એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો જ્યારે એનું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ મળે છે. તો તમે એનું સમીકરણ જોશો તો ત્યારે એની દહન એન્થાલ્પી છે -2658.0 કિલોજૂલ પ્રતિ મોલ. તો આટલી દહન એન્થાલ્પી તમને પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર હશે એ આટલો હશે. માઇનસ લખ્યું એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા શું થાય છે? મુક્ત થાય. ચલો સમીકરણને બેલેન્સ કરીએ. તમને અહીંયા 4 મોલ કાર્બન દેખાય એટલે અહીંયા આપણે 4 મોલ કાર્બન લખી દઈએ. અહીંયા 10 મોલ હાઇડ્રોજન છે એટલે એને બેલેન્સ કરવા અહીંયા 5 મોલ H2O લખીએ. ચલો હવે ઓક્સિજનના ગણો. તો 4 × 2 8, 8 + 5 13 આવ્યા. અહીંયા ઓલરેડી 2 છે. હવે તમારે આંકડો 13 લાવવો હોય એકી સંખ્યા તો સિમ્પલ એને શું લખી દો? 13/2 ગુણ્યા 2 કરશો એટલે 13 થઈ જશે. તો આ છે બ્યુટેનના દહન સાથે સંકળાયેલ દહન એન્થાલ્પીનું સમીકરણ અને એની વેલ્યુ. દાખલાની અંદર તમારે શબ્દ સ્વરૂપે વાપર્યું હોય બ્યુટેનનું દહન તો તમને એનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. આના દાખલા એવા હશે જેના સમીકરણ તમારે જાતે બનાવવા પડે. અથવા તમે બીજું જોઈ શકો ગ્લુકોઝનું દહન. આપણને ખબર જ છે ગ્લુકોઝ એટલે શું આવે? C6H12O6. એનું દહન કરવાનું છે તો ત્યારે પણ તમને જે મળશે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ. તમે જોઈ જ ગયા છો આ પ્રક્રિયા. તો ત્યારે એની સાથે જે સંકળાયેલી દહન એન્થાલ્પી છે એની વેલ્યુ જોશો તો એ છે -2802 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો આ સમીકરણને પણ બેલેન્સ કરીએ. તો અહીંયા તમે કાર્બનના 6 મોલ જોઈ શકો છો એટલે અહીંયા 6 મોલ લખીએ. હાઇડ્રોજનના 12 છે એટલે અહીંયા 6 લખવા પડે. 6 × 2 12, 12 + પાછા 6 આવ્યા એટલે અહીંયા આગળ કેટલા લખવા પડશે? 6 મોલ. તો જ તમારા ઓક્સિજનના બેલેન્સ થાય. તો આ રીતે તમે દહન એન્થાલ્પી સમજાવી શકો. એટલે મેક્સિમમ 2 માર્કની અંદર જો તમને એટલે પૂછાય કે ટૂંકનો લખો દહન એન્થાલ્પી, તમારે પહેલાં વ્યાખ્યા દર્શાવવી પડે અને એના ઉદાહરણ સાથે સમજાવવું પડે. ખ્યાલ આવશે? ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. પછી એમાંથી દાખલો કેવી રીતે પૂછાય તે આપણે જોઈએ. ચલો હવે જે થિયરી જોઈ ગયા એને આધારિત દાખલો જુઓ. એના પછીનો નેક્સ્ટ છે કોયડા નંબર 6.8. તો આ જે કોયડા નંબર 6.8 છે એને ટીક માર્ક કરો અને ત્યાં ખાસ લખો 5 માર્ક્સ. તો આ એવો દાખલો છે જે તમને 5 માર્કમાં પૂછી શકાય. જુઓ પહેલાં રકમ શું છે. તેમાં રકમમાં કીધું છે 1 મોલ બેન્ઝીન. તમારે આના 11મા ધોરણમાં તમે ભણશો ત્યાં આવશે. એનું સૂત્ર જોશો તો C6H6 હોય. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે થાય છે. દહન પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. તમને આગળ કીધું તેમ હવે સમીકરણ તમારે જાતે બનાવવા પડશે. બેન્ઝીનનું દહન કરવાનું. દહન ઓક્સિજનની હાજરીમાં થાય, હવાની હાજરીમાં. નિપજ તરીકે તમને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હજુ આગળ જાઓ. અને 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે.
તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. ડેલ્ટા RH પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે અહીંયા ડેલ્ટા FH માઇનસ હશે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પીની કિંમત તમને આપી દીધી છે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ અને -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. હવે તમને જે આગળ શીખવાડ્યું હતું ઉષ્મા રાસાયણિક સમીકરણો પ્લસ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પ્લસ લાસ્ટ અત્યારે આપણે જોઈ ગયા દહન એન્થાલ્પી, એ ત્રણનો સમન્વય કરવાનો અને તમારે ડિસાઈડ કરવાનું છે કે તમે કેવી રીતે સર્જન એન્થાલ્પી ગણી શકો. ચલો આપણને જે કિંમત આપી છે એનો પહેલાં ડેટા તો બનાવી દઈએ શું છે તે. તો સૌથી પહેલાં તમને કીધું છે 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીપજે છે અને 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. આગળ તમને શોધવા કીધું બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચલો તમે જ્યારે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું સમીકરણ બનાવશો, આ તમારું મેઇન સમીકરણ છે, એ ખાસ ધ્યાન રાખજો. સર્જન એટલે નીપજ બાજુ હોવાનું બેન્ઝીન, તો જ્યારે તમે જોશો તો કાર્બન ગ્રેફાઇટ એટલે સોલિડ ફોર્મ હોય એનું ઓક્સિજન સાથે હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા થાય તો એની અંદરથી તમને મળે C6H6 અને એને જ કહેવામાં આવે બેન્ઝીન. અને જ્યારે તમે સમીકરણ બેલેન્સ કરશો તો અહીંયા 6 મોલ લખવા પડે અને અહીંયા 3 મોલ H2 લખવા પડે. તો એની સર્જન એન્થાલ્પી શોધવાની એટલે ડેલ્ટા FH પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધવાની એટલે ડેલ્ટા FH માઇનસ બરાબર ક્વેશ્ચન માર્ક થયું કહેવાય. હવે આપણને જે આપ્યું છે તે બેન્ઝીનનું દહન. ચલો તો બેન્ઝીનનું દહન એટલે બેન્ઝીનને જ આપણે દહન કરવાનું છે. તો એનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં ત્યારે તમને કીધું છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે એટલે CO2 પ્લસ H2O અને આટલી ઉષ્મા મુક્ત થાય. એનો મતલબ એમ કે તમને આ દહન એન્થાલ્પીની કિંમત આપી કહેવાય મુક્ત થાય છે એટલે ધ્યાન રાખજો 3267 કિલોજૂલ પ્રતિ મોલ માઇનસ લખવું પડે. અહીંયા જો માઇનસ લખવાનું તમે ભૂલી ગયા તો તમારો દાખલો ખોટો પડે. ઉષ્મા મુક્ત થાય છે એટલે શું લખાય માઇનસ. હજુ આગળ જાઓ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી તો શોધવાની છે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી આપી એટલે કે ડેલ્ટા FH માઇનસ CO2 એની કિંમત આપી દીધી છે -393.5 અને પાણીની સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH2O અને એની વેલ્યુ આપી છે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. તો હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી આનામાંથી કેવી રીતે આવે. એટલે આમાં હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પણ આવી જાય, ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં પ્લસ માઇનસ કરતા હતા તે પણ આવી જાય અને દહન એન્થાલ્પી તો ઓલરેડી આવી જ છે. તો તમને આ સમીકરણ જોઈને એવું લાગે છે કે બેન્ઝીન જે પણ જોઈએ છે કઈ બાજુ જોઈએ છે, નીપજ બાજુ જોઈએ છે. એટલે કે આ સમીકરણ માટે ડેલ્ટા FH લાવવું હોય તો નીપજ બાજુ બેન્ઝીન છે કારણ કે નીપજની સર્જન એન્થાલ્પી પૂછી. તો સૌથી પહેલું તો આપણે આ સમીકરણને ઉલટાવીને લખવું પડશે. સમીકરણને ઉલટાવીને લખો તો જે વેલ્યુ આવેલી હોય પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ કરવાની રહે. ચલો તો સૌથી પહેલાં હું આ સમીકરણને ઉલટાવીને લખું છું એટલે અહીંયા ગાડી બનશે. આપણે સમીકરણ પહેલાં બેલેન્સ કરી દઈએ. સંતુલિત સમીકરણ હોવું બહુ જરૂરી છે. તો અહીંયા કાર્બનના 6 મોલ દેખાય એટલે અહીંયા 6 મોલ CO2 લખવા પડે. હાઇડ્રોજનના 6 મોલ છે એટલે શું લખાય 6 મોલ H2O. એટલે હવે ગણી કાઢો ઓક્સિજનના કેટલા છે 6 ગુણ્યા 2 12 વત્તા 6 18 થયા. અહીંયા ગાડી છે 2 જ એટલે અહીંયા ગાડી તમારા આવશે 9 C6H6 6 દુ 12 12 વત્તા 6 18 9 દુની 18 થાય. એટલે હવે આ સમીકરણને આપણે ઉલટાવીને લખીએ તો શું લખાશે 6 મોલ CO2 પ્લસ 6 મોલ H2O gives C6H6 પ્લસ એક મિનિટ હાઇડ્રોજનના 6 મોલ છે એટલે અહીંયા 3 મોલ આવશે.
હાઇડ્રોજનના 6 મોલ છે, 3 × 2 કરવું પડે. હવે ઓક્સિજનના ગણો, 6 × 2 12, 12 + 3 15 છે, એટલે અહીંયા 9 નહીં આવશે, 15 લાવવાના છે. હવે ઓલરેડી 2 તો છે અને 15 એકી અંક છે, તો જ્યારે તમારો આ રીતનો આંકડો આવે તો આપણે સીધું શું લખી દેવાનું, 15/2. એટલે એને ગુણ્યા 2 કરશો એટલે 15 ઓક્સિજન બેલેન્સ થઈ જશે. એટલે અહીંયા ગાડી 6 મોલ H2O વત્તા 3 મોલ H2O, 6 CO2 + 3 H2O gives C6H6 + 15/2 O2 થશે. અને ત્યારે સમીકરણ જે થશે ΔCH એ વેલ્યુ માઇનસ છે એટલે બદલાઈને શું થઈ જાય, 3267 કિલોજૂલ પ્રતિ મોલ થઈ જાય. ખ્યાલ આવ્યો શું કર્યું આ સમીકરણની અંદર? ચલો, તો આપણી પાસે આ વસ્તુ આવી ગઈ નીપજ બાજુ. હવે આ વધારાના CO2 અને H2O આપણને સમીકરણમાં જોઈતા નથી, એની જગ્યાએ C ગ્રેફાઇટ અને 3 મોલ H2O જોઈએ. તો પછી એના સમીકરણ લાવવા માટે પહેલાં આપણે આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 1 આપી દઈએ. આમ આપણે હેસના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરશું. આપણી પાસે છે CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા જોઈ ગયા હતા, એના ઉપરથી આપણે આના સર્જન એન્થાલ્પીનું સમીકરણ બનાવી શકીએ અને એના એન્થાલ્પીનો ઉપયોગ કરશું તો આપણને જે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી છે એનું વેલ્યુ મળી જાય. કેવી રીતે? તો સૌથી પહેલાં અને નંબર 1 હવે આપણે જોઈએ CO2 ની સર્જન એન્થાલ્પી. તો જ્યારે પણ CO2 નું સર્જન કેવી રીતે થાય તમે જોશો તો C ગ્રેફાઇટ એનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો એમાંથી CO2 બને 1 મોલ CO2. ખ્યાલ આવશે? તો આ CO2 ના સર્જન એન્થાલ્પીનું સમીકરણ થઈ ગયું. ત્યાં તમને ΔFH પ્રમાણિત સર્જન એન્થાલ્પી CO2 ની આપી દીધી છે. કેટલી છે? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ આપેલી હોય એવું દેખાય છે. આને સમીકરણ નંબર 2 આપી દો. ખ્યાલ આવ્યો મેં શું કર્યું? હવે જુઓ, જે CO2 જોઈતું હતું આપણને આની અંદરથી દૂર કરવા તે અહીંયા આવી ગયો એવું દેખાય નીપજ બાજુ. હજુ આગળ જાઓ, ત્રીજું સમીકરણ પાણીનું સર્જન એન્થાલ્પી કીધે તો પાણીનું સર્જન એટલે શું લખાય? H2 + 1/2 O2. સર્જન એન્થાલ્પી છે એટલે 1 મોલ લાવવાનું. શું લખાશે? H2O લિક્વિડ ફોર્મ. અને ત્યારે એની વેલ્યુ છે ΔFH H2O અને વેલ્યુ છે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. એને આપણે નંબર આપી દઈએ સમીકરણ નંબર 3. શું કર્યું તે ખ્યાલ આવ્યો? આની અંદર C6H6 ની સર્જન એન્થાલ્પી શોધવાની હતી એટલે બેન્ઝીનના દહન સાથે સંકળાયેલું જે સમીકરણ હતું આપણી પાસે એને મેં ઉલટું કરી નાખ્યું. હવે આ સમીકરણ લાવવા માટે તમારે આ 3 સમીકરણના સરવાળા, બાદબાકી, ગુણાકાર ગમે તે કરવાનું છે અને ફાઇનલ સરવાળો કરો જેવું તમને હેસના ઉષ્મા સંકલનમાં નિયમમાં શીખવાડ્યું હતું આ રીતનું આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગાડી C6H6 તો આવી ગયું છે એટલે આ સમીકરણની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. આ મેઇન સમીકરણ છે એમાં કશે પણ CO2 અને H2O નથી એટલે આપણે આ કાર્બન ડાયોક્સાઇડ અને H2O ને ઉડાવી દેવાના છે. તો આ સમીકરણને કેન્સલ કરવા હોય તો અહીંયા તમને 6 મોલ CO2 દેખાય. એનો મતલબ એમ કે અહીંયા ગાડી 6 મોલ CO2 હોય તો CO2 કેન્સલ થાય એટલે આપણે શું કરશું? સમીકરણ 2 × 6 સમીકરણ 2 ને 6 વડે ગુણતા 5 માર્કનો સવાલ હોય ત્યારે તમારે ઇન્ડિવિજ્યુઅલ સમીકરણ બતાવીને સ્ટેપ બાય સ્ટેપ તમને જેમ લખીને આપ્યું છે એમ દર્શાવવું પડે. મારી જગ્યા ઓછી છે એટલે હું તમને આની અંદર જ સમજાવી દઈશ. તો હું એની અંદર લખું છું તો તમારે સ્ટેપ પાડીને લખવા જરૂરી છે. ચલો આને 6 વડે ગુણો એટલે અહીંયા ગાડી 6 મોલ C ગ્રેફાઇટ થઈ ગયું. જોવા આવી ગયું પ્રક્રિયક બાજુ. આને પણ 6 મોલ O2 વડે 6 વડે ગુણે એટલે 6 O2 થઈ ગયા અને અહીંયા ગાડી થઈ ગયા 6 મોલ CO2. એનો મતલબ એમ કે એની જે સર્જન એન્થાલ્પી હતી એના ગુણ્યા પણ મારે શું કરવું પડે? 6 કરવું પડે. ખ્યાલ આવે છે હું શું કરું છું તે? ચલો ફટાફટ 393.5 ગુણ્યા 6 કરો અને એની વેલ્યુ જુઓ -2361 આવે છે.
અને એનો એકમ પણ એ જ રહેશે કિલો જૂલ પ્રતિ મોલ. એટલે મારે જે વેલ્યુ યુઝ કરવાની છે એ આ આવશે. તો 6 વડે ગુણશો ત્યારે વેલ્યુ આ રીતની આવશે. એટલે જ્યારે તમે સમીકરણ 1 સમીકરણ 2નો સરવાળો કરશો તો 6CO2 6CO2 કેન્સલ થવાનું છે. ચલો સી ગ્રેફાઇટ આવી ગયું, C6H6 નિપજ બાજુ આવી ગયું. હવે મને જોઈએ છે 3 મોલ H2. અહીંયા આગળ કેટલા મોલ H2 દેખાય છે? 1 મોલ છે. એનો મતલબ એમ થયો કે સમીકરણ 3 ને 3 વડે ગુણતા, એટલે આને આપણે ગુણ્યા 3 કરીએ એટલે અહીંયા 3 થવાનું, 3H2. અહીંયા શું લખાશે? 1/2 ગુણ્યા 3 એટલે 3/2 થશે. અને અહીંયા શું લખાશે? 3H2O. એનો મતલબ એમ કે આ વેલ્યુ છે એને પણ આપણે 3 વડે ગુણવી પડે. ચલો -285.8 મલ્ટીપ્લાય બાય 3 કરો અને જુઓ વેલ્યુ -857.4 કિલો જૂલ પ્રતિ મોલ આવે. તો જે વેલ્યુનો મારે ઉપયોગ કરવાનો છે એને હું રાઉન્ડ કરી રાખું છું. ચલો હવે પછી હું શું કરીશ? આ 3 સમીકરણનો સરવાળો કરી નાખું. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. અને જે સરખી વસ્તુ હોય એને હું કેન્સલ કરું છું. જુઓ 6 મોલ CO2 6 મોલ CO2 કેન્સલ થઈ ગયા. 3 મોલ H2O ભૌતિક સ્થિતિ લખવી જરૂરી છે કારણ કે 5 માર્ક્સની અંદર તમારું બધું ચેક કરવામાં આવે. 3 મોલ H2O કેન્સલ થશે. એક પ્રક્રિયક બાજુ છે, એક નિપજ બાજુ છે. ચલો હવે બાકી રહી ગયું અહીંયા ગાડી છે 6 મોલ O2, અહીંયા છે 3/O2. 6 + 3/2 O2 સરવાળો કરો એટલે આને 2 વડે ગુણવું પડે એટલે 6 ગુણ્યા 2 12 12 + 3 ભાગ્યા 2 કેટલું થયું? 15/2 થઈ ગયું. એનો મતલબ એમ કે આ 3/2 O2 અને આ 6 O2 આ 15/2 O2 સાથે કેન્સલ થઈ ગયા. ચલો શું બાકી રહી ગયું તે જુઓ. 6 મોલ સી ગ્રેફાઇટ સોલિડ ફોર્મ પ્લસ પ્રક્રિયક બાજુ માત્ર 3 મોલ H2 રહી ગયા. તે મેં અહીંયા લખીને આપ્યા છે gives C6H6 લિક્વિડ ફોર્મ. એનો મતલબ એમ કે મને જે સમીકરણ જોઈતું હતું તે મળી ગયું. ચલો તો હવે આપણે જે હેસના ઉષ્મા સંકલનના નિયમમાં જોઈ ગયા હતા એ જ રીતે પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી જે શોધવાની છે, પ્રમાણિત સર્જન એન્થાલ્પી બેન્ઝીનની, એના માટે જે સરવાળો કર્યો તે શોધી કાઢીએ. એટલે ΔFH મૂધાંક બરાબર સમીકરણ 1 હતું એમાં વેલ્યુ હતી +3267 પ્લસ સમીકરણ 2 હતું એમાં એને 6 વડે ગુણો પછી જે વેલ્યુ હતી એ હતી -2361 પ્લસ સમીકરણ 3 હતું પાણીની સર્જન એન્થાલ્પી, એને આપણે 3 વડે ગુણ્યું હતું તો વેલ્યુ હતી -857.4. એટલે આ થશે 3267 -2361 -857.4 અને જ્યારે તમે સાદુરૂપ આપશો તો 48.6 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. અને આ જ વેલ્યુ હશે એને કહેવામાં આવશે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ખ્યાલ આવ્યો આખા દાખલો કેવી રીતે ગણ્યો? આ તો સિમ્પલ એક ઉદાહરણ હતું. કોઈક વાર તમે બદલો નહીં તો એ રીતે બાદબાકી એ રીતે પણ લખી શકો, પણ એમાં કન્ફ્યુઝન થાય એના કરતાં આપણે સમીકરણને ઉલટાવી કાઢ્યું. ફરીથી એકવાર આખો દાખલો જોઈ લો કારણ કે આ 5 માર્કમાં પૂછાયેલી તમારે આગળ થિયરી હતી હેસનો ઉષ્મા સંકલનનો નિયમ, તો એ જ રીતે તમને આ દાખલો પણ 5 માર્કમાં પૂછી શકાય. તમને બેન્ઝીનની સર્જન એન્થાલ્પી પૂછી છે, એની અંદર બેન્ઝીનનો દહન એન્થાલ્પી તમને આપી છે, દહન થાય એટલે મેં શું કર્યું એ સમીકરણને ઉલટાવી કાઢ્યું. તેના પછી તમને જે આપ્યું હતું એ હતું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી. તો એનો ઉપયોગ કરીને આપણે પહેલાં પાણીનું સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખ્યું, સોરી કાર્બન ડાયોક્સાઇડનું સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખ્યું અને અહીંયા પાણીનું સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખ્યું. હવે બેન્ઝીનના સર્જન એન્થાલ્પીનું સમીકરણ લાવવા માટે જે ગ્રેફાઇટ વાળું સમીકરણ હતું ત્યાં મને 6 મોલ જોઈતા હતા, એટલે કાર્બન ડાયોક્સાઇડના સર્જન એન્થાલ્પીના સમીકરણને મેં 6 વડે ગુણ્યું. એને 6 વડે ગુણ્યું એટલે એના જે
તમારા સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હતું એને પણ મારે કમ્પલસરી 6 વડે ગુણવું પડે, એટલે એને 6 વડે ગુણ્યું. અહીંયા ગાડી સમીકરણમાં 3 મોલ H2 લાવવાનું હતું, એટલે પાણીના સર્જન એન્થાલ્પીનું સમીકરણ હતું એને મેં 3 વડે ગુણ્યું, એટલે એની સર્જન એન્થાલ્પીને મેં 3 વડે ગુણી. અને ત્યારબાદ જ્યારે 3 એ 3 સમીકરણનો સરવાળો કર્યો, જે કોમન હતું તે નીકળી ગયું અને જે મને બેન્ઝીનનું સર્જન એન્થાલ્પીનું સમીકરણ જોઈતું હતું તે મળી ગયું. તો હેસના ઉષ્મા સંકલનના નિયમમાં મેં તમને એનો ઉપયોગ કીધો હતો. રાસાયણિક પ્રક્રિયાના સરવાળા બાદબાકી કરી શકાય, તો એનો મિનિંગ શું હતો તે ખ્યાલ આવ્યો? તો આ દાખલામાં મેઇન તો આ ધ્યાન રાખજો, ઉષ્મા મુક્ત થાય છે ત્યારે તે માઇનસ લેવાનું. જો તમે અહીંયા ગાડી માઇનસની જગ્યાએ પ્લસ લીધું હોતે તો તમારું અહીંયા માઇનસ આવી જતે, તો તમારો જવાબ રોંગ આવતે. ખ્યાલ આવશે આખો દાખલો કેવી રીતે ગણ્યો? ફરીથી કહું છું, 5 માર્કનો દાખલો પૂછાય તો મેં તો તમને એક જ વાર સમીકરણ લખીને સમજાવી દીધું છે. તમારે આ 3ના સર્જનના સમીકરણ લખવાના, પછી સ્ટેટમેન્ટ ફોર્મમાં લખવું પડે કે સમીકરણ 2 ને 6 વડે ગુણતા સમીકરણ લખો, એની વેલ્યુ લખો. સમીકરણ 3 ને 3 વડે ગુણતા પછી એનું સમીકરણ લખો અને 3 એ 3નો સરવાળો બતાવો. ખ્યાલ આવશે? ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.